હંમેશા જેઓ પ્રજા વચ્ચે રહ્યા છે, સર્વ સમાજના લોકોએ જેને માન સન્માન ખૂબ આપ્યા છે એવા બરોડા ડેરીના હાલના ચેરમેન અને ભાવિ ચેરમેન એવા દિનેશભાઈ બાલુભાઈ પટેલ આજે બિનહરીફ જાહેર થયા છે. એટલે કે આપણા દિનુમામાં બિનહરીફ જાહેર થયા ત્યારે પાદરા એપીએમસીના ડિરેક્ટર આપણી સાથે છે અલ્પેશભાઈ પટેલ, કે જેઓ પટેલ સમાજના પણ અગ્રણી છે ને ખરેખર રાજકારણમાં ઘણા વર્ષોથી એક્ટિવ છે. ત્યારે અલ્પેશભાઈ એક ડિરેક્ટર તરીકે આપે જ્યારે આજનો આજે પરિણામ જોયું છે દિનેશભાઈ એટલે કે દિનુમામાં આજે બિનહરીફ થયા છે, શું કહેશો પ્રથમ પ્રતિક્રિયા? આજે જે બરોડા ડેરીની ચૂંટણી હતી એમાં ફોર્મ ભરવાની પ્રતિક્રિયા પૂર્ણ થઈ હતી. પૂર્ણ થયા પછી ચકાસણીની કાલે જે ક્રિયા હતી એને ફોર્મ ચકાસણીમાં સામેવાળા કે મને તો એમનું નામ લેવાનું બી પેલું કહે ને કે ભાઈ એ ઉમેદવાર જ ના ગણાય, અને ઉમેદવાર કેવો હોવો જોઈએ કે એને પહેલાં ખબર હોવી જોઈએ કે ભાઈ મારે કેટલા કાગળ જરૂરી છે, કયા ઠરાવો જરૂરી છે, શું જરૂરી છે. એટલે એમ તો ચૂંટણી થઈ હોત તો મજા હોત, તો બે મામાએ કહ્યું પ્રમાણે બે આંકડામાં બી મત ના નીકળે તેમના 10ની ઉપર મત ના જાત. પણ આજે કોઈના કહેવાથી જ્યારે તાર ચૂંટણી લડું કર્યા કરે છે કોઈના કહેવાથી, તો એ એમને ખબર હોવી જોઈએ કે ચૂંટણી અમે લડીએ છીએ તો ચૂંટણી માટે લડવા માટે કયા કયા ઠરાવો જોઈએ, કયા કાગળ જોઈએ. મામા તો એક એવા વ્યક્તિ છે કે સર્વ સમાજને લઈને ચાલનારા વ્યક્તિ છે. ઇલેક્શન હારી ગયા પછી બી તમે જોયું હશે કે અત્યાર સુધીની 4 ચૂંટણીઓ મામા થ્રુ જ જીતી ગયા છે, બધી જ ચૂંટણીઓ, બરાબર. અને એમ કહેવા જોઈએ સત્તા પક્ષ સત્તા છે, પણ સત્તા પક્ષ આવ્યા પછી એક પણ ચૂંટણી એ લોકો જીત્યા નથી, ઉમેદવારી કરવા પણ લાયક નથી, ઉમેદવારી કરવા પણ લાયક નથી. અને ઉમેદવાર કહેવાય જ ના, પણ જો ચૂંટણી થઈ હોત તો ઓર મજા હોત. કારણ કે અમે તો એપીએમસીમાં તો બહુ કારમી હાર આપી છે, અને 15 વર્ષની બોર્ડ હજુ ફરે છે, એ બોર્ડ હજુ નથી મળતો. નીચે લખે કે 2002 થી 2017 10 વર્ષ 15 વર્ષ, આટલી બધી કારમી હાર થયા પછી બોર્ડ હજુ લઈને ફરે છે ગાડીમાં. અલ્પેશભાઈ, એવું કહેવાય કે જે વ્યક્તિ વર્ષોથી કદાચ ડેરી સાથે જોડાયેલા છે, પહેલા પણ એ દિનુમામાના જ કહી શકાય આશ્રિત હતા, ક્યાંક ને ક્યાંક હવે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સાથે છે, અને એક ફોર્મ કેટલા ભરવા, ઠરાવ શું કરવા, અને કહી શકાય ઉમેદવારીમાં એમને નોલેજ નહોતું કે ઉમેદવારી કઈ રીતે કરવી. એ બેને ઉમેદવારી કઈ રીતના કરવી એ જ ખબર નથી. જ્યારે ઉમેદવારી એમને કરવાની જ હતી તો એમને બધું કાગળિયા કમ્પ્લીટ કરવાના હોય. ચૂંટણી લડવાની હોય તો પેલા કાગળ પહેલા કમ્પ્લીટ જોઈએ તો તમે ચૂંટણી લડી શકો. અત્યારે જ નથી એમની પાસે, એને કાલે અત્યારે મૂકી દેતા એમને જાતે જ કે ભાઈ હવે મારું ફોર્મ કેન્સલ થવાનું છે. બિનહરીફ જે થયા છે એ મામાની જીત છે. બીજું કે સર્વ સમાજની જીત છે, અને બધા જેટલા આપણે ડેરીના જેટલા પ્રમુખ છે, મંત્રી છે, એ બધાની જીત છે. અને તમે તો નહોતા અહીંયા ફંક્શન હતું ત્યારે, ફંક્શનમાં 81 મતદાર હાજર હતા. એ જોઈને બી એ ભાઈએ ફોર્મ નહોતું ભરવાનું. આ તો એવું છે કે ખાલી કોઈ દેખાડો કરે છે, કોઈ ચડે છે, એવું કોઈના ચડવાથી કોઈ થાય નહીં. અને હું એવું કહું કે તું સરપંચનું કોઈ લોકલ વ્યક્તિ છે કહું ફોર્મ ભરી દે, તો એવું તું જીતી જવાનો છે. એટલે ફોર્મ કઈ રીતના ભરવું, ક્યારે ભરવું, કયા કાગળ રાખવા, આ બધું જરૂરી છે. ઉમેદવારી કરવા ગયા, ઉમેદવારી કરવાનું નોલેજ સરખું નહોતું, નોલેજ જ નથી ઉમેદવારી કરવાનું. કસ્તી આપણી સાથે હતા પાદરા એપીએમસીના ડિરેક્ટર અલ્પેશભાઈ પટેલ, કે જેઓએ કહ્યું કે જે તે વ્યક્તિ દિનુમામાની સામે ફોર્મ ભરવા ગયા, સાધી ગામના ધાબળાવાળા ભાઈ, પરંતુ તેમને ફોર્મ કઈ રીતે ભરવું એ પણ નોલેજ નહોતું, અને ફોર્મ ભર્યું. આજે તેમનું ફોર્મ રદ થતા આખરે દિનુમામા બિનહરીફ જાહેર થયા છે.